પીએમ મોદી આજે 2 દિવસની મુલાકાતે ભૂટાન પહોંચ્યા છે. ભૂટાનની આ તેમની ચોથી યાત્રા છે. આ યાત્રાનો હેતુ ભારત અને ભૂટાન વચ્ચેની મિત્રતા અને ભાગીદારીને મજબૂત બનાવવાનો છે. ભૂટાનમાં પીએમ મોદીએ સોમવારે દિલ્હીમાં થયેલા કાર બોમ્બ વિસ્ફોટ વિશે વાત કરી અને માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી. તેમણે કહ્યું કે ગુનેગારોને બક્ષવામાં નહીં આવે. ભૂટાન પહોંચીને પીએમ મોદીએ કહ્યું, હું આજે ભારે હૃદય સાથે અહીં આવ્યો છું. ગઈકાલે સાંજે દિલ્હીમાં બનેલી ભયાનક ઘટનાએ બધાને ખૂબ દુઃખ પહોંચાડ્યું છે. હું અસરગ્રસ્ત પરિવારોનું દુઃખ સમજુ છું. આજે આખો દેશ તેમની સાથે છે. હું ગઈકાલે રાત દરમિયાન આ ઘટનાની તપાસમાં સામેલ તમામ એજન્સીઓ અને તમામ મહત્વપૂર્ણ લોકો સાથે સંપર્કમાં હતો. ચર્ચાઓ ચાલી રહી છે, માહિતી મેળવવામાં આવી રહી છે. આપણી એજન્સીઓ આ ષડયંત્રના મૂળ સુધી પહોંચશે. તેની પાછળના ગુનેગારોને છોડવામાં નહીં આવે. પીએમ મોદી ભૂટાનને રૂપિયા 1,000 કરોડની સહાય રકમ આપશે. તેઓ ભૂટાનના ચોથા રાજા જિગ્મે સિંઘે વાંગચુકના 70મા જન્મદિવસની ઉજવણીમાં હાજરી આપશે. દિલ્હી બોમ્બ વિસ્ફોટમાં મૃત્યુઆંક વધીને 12 થયો છે. તેમાં 2 મહિલાઓનો સમાવેશ થાય છે. 20 ઘાયલોની સારવાર ચાલુ છે. 2 મૃતદેહોની ઓળખ થઈ ગઈ છે. બાકીના લોકોની ઓળખ ડીએનએ ટેસ્ટિંગ બાદ કરવામાં આવશે. સોમવારે સાંજે 6:52 લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે એક ચાલતી કારમાં એક શક્તિશાળી વિસ્ફોટ થયો હતો. જે સફેદ i20 કારમાં વિસ્ફોટ થયો હતો તેના સીસીટીવી ફૂટેજ મંગળવારે સામે આવ્યા હતા. મેટ્રો સ્ટેશન પાર્કિંગમાંથી બહાર નીકળતી કારમાં કાળો માસ્ક પહેરેલો એક માણસ બેઠેલો જોવા મળ્યો હતો. તેની ઓળખ પુલવામાના રહેવાસી ડોક્ટર મોહમ્મદ ઉમર નબી તરીકે થઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ડોક્ટર ઉમરે વિસ્ફોટકો સાથે પોતાને ઉડાવી દીધો હતો. કાશ્મીર પોલીસે ડીએનએ ટેસ્ટિંગ માટે પુલવામામાં તેની માતા અને 2 ભાઈઓની અટકાયત કરી હતી. પોલીસની શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે વિસ્ફોટમાં એમોનિયમ નાઇટ્રેટ ફ્યુઅલ અને ડેટોનેટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટની ઘટના બાદ ગુજરાત પોલીસ પણ એલર્ટ પર છે, જેને પગલે પોલીસ હવે એક્શનમાં આવી ગઈ છે. આજે સુરત, રાજકોટ તથા અંબાજીમાં સઘન ચેકિંગ હાથ ધરાયું. પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક બનાવાઈ. મંદિરમાં દર્શન કરવા આવતા ભક્તોનું સુરક્ષાકર્મીઓ દ્વારા સઘન ચેકિંગ કરાઈ રહ્યું છે. ખાસ કરીને શક્તિદ્વાર ખાતે સુરક્ષાકર્મીઓ મેટલ ડિટેક્ટરનો ઉપયોગ કરીને ઝીણવટભરી તપાસ કરી રહ્યા છે. બીજી તરફ રાજકોટમાં ઇન્ડિયા એ અને આફ્રિકા એની ટીમો જે હોટલમાં રોકાઈ છે તેમની સુરક્ષા વધારાઈ છે. દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ વચ્ચે રાજકોટમાં રોકાયેલા ભારતીય અને આફ્રિકન ક્રિકેટરોની સુરક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. રાજકોટ શહેરના કાલાવાડ રોડ પર આવેલ હોટલ સયાજી ખાતે 10 દિવસ સુધી ભારત ટીમ એ અને આફ્રિકા ટીમ એના ખેલાડીઓ રોકાણ કરવાના છે. ત્યારે તેમના માટે પૂરતી સુરક્ષા શહેર પોલીસ દ્વારા ગોઠવાઈ છે. બિહાર વિધાનસભાના બીજા અને અંતિમ તબક્કા માટે 20 જિલ્લાની 122 બેઠકો પર મતદાન. બગહામાં લગભગ 15,000 મતદારોએ પાણી રસ્તા પુલની માંગણીને લઈને મતદાનનો બહિષ્કાર કર્યો છે. જહાનાબાદમાં 2 જૂથો વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં 4 લોકો ઘાયલ થયા હતા. મતદાનને લઈને બૂથ નંબર 220 પર 2 પક્ષોના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે બાદમાં પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. કિશનગંજ, જમુઈ સહિત 5 જિલ્લામાં 6 બૂથ પર ઈવીએમ ખરાબ થવાના કારણે મતદાન થોડું મોડું શરૂ થયું. પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવે કહ્યું, જાણી જોઈને ઈવીએમમાં ખરાબીની વાત કહેવાઈ રહી છે, જેથી મતની ચોરી થઈ શકે. બીજા તબક્કામાં 12 મંત્રીઓ સહિત 1,302 ઉમેદવારો મેદાનમાં છે, જેમની કિસ્મતનો નિર્ણય 3.70 કરોડ મતદારો કરશે. 20 જિલ્લાના 45,399 બૂથ પર મતદાન થઈ રહ્યું છે, જેમાં 4,109 બૂથને સંવેદનશીલ જાહેર કરાયા છે. ગુજરાતમાં ઓગસ્ટ-સપ્ટેમ્બર માસમાં વરસેલા અતિભારે વરસાદમાં જૂનાગઢ, વાવ-થરાદ, કચ્છ, પંચમહાલ અને પાટણ જિલ્લાની ખેતી પાકોમાં વ્યાપક નુકસાન થયું હતું. આ નુકસાનમાં ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડવાના આશય સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક સર્વે હાથ ધરીને કૃષિમંત્રી જીતુ વાઘાણી દ્વારા રૂ. 947 કરોડના કૃષિ રાહત પેકેજની જાહેરાત કરાઈ હતી. ખેડૂતો આ કૃષિ રાહત પેકેજ હેઠળ સહાય મેળવવા અરજી કરી શકે તે માટે તારીખ 11 નવેમ્બરથી આગામી 15 દિવસ સુધી કૃષિ રાહત પેકેજ પોર્ટલ ખુલ્લું મુકાયું છે. અસરગ્રસ્ત ખેડૂતોએ પોતાના ગામમાં VCE-VLEના માધ્યમથી સમયમર્યાદામાં કૃષિ રાહત પેકેજ પોર્ટલ પર અરજી કરવાની રહેશે. અગાઉ રાજ્ય સરકારે ભારે વરસાદથી પાયમાલ થયેલા ખેડૂતોને મોટી રાહત આપતો રૂ. 947 કરોડનો કૃષિ રાહત પેકેજ 2025નો સત્તાવાર ઠરાવ જાહેર કર્યો હતો. કૃષિમંત્રી જીતુ વાઘાણીની 20 ઓક્ટોબરની જાહેરાતને અમલમાં મૂકતો આ ઠરાવ જૂનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને બનાસકાંઠાના વાવ, થરાદ સહિત 5 જિલ્લાના 18 તાલુકાના 800 ગામોના ખેડૂતોને તાત્કાલિક સહાય પૂરી પાડશે. અમદાવાદના વાડજમાં પાન પાર્લર ચલાવતા આધેડને એક શખ્સે પેટીએમના કર્મચારીની ઓળખ આપીને લોનનો હપ્તો ઓછો કરવાનું કહીને આધેડનો મોબાઈલ લઈ તેમની જાણ બહાર તેમના ફોનમાંથી અલગ-અલગ ટ્રાન્ઝેક્શનથી 93,000 બીજા ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા. આ અંગે આધેડે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જૂના વાડજમાં રહેતા હસમુખભાઈ વાઘેલાએ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
કે તેઓ તેમના ઘરની નીચે પાન પાર્લર ચલાવે છે. 20 ઓગસ્ટના રોજ બપોરના સમયે ગલા પર એક અજાણ્યો વ્યક્તિ બાઇક લઈને આવ્યો, જેણે પોતાની ઓળખ પેટીએમના કર્મચારી તરીકે આપી હતી. અજાણ્યા વ્યક્તિએ તેમને કહ્યું કે તે ચેક કરવા આવ્યો છે કે તેમની પેટીએમ બરાબર ચાલે છે કે નહીં, લોનના હપ્તા રેગ્યુલર ચાલે છે કે કેમ. અજાણ્યા વ્યક્તિ જ પેટીએમનો કર્મચારી બનીને આવ્યો ત્યારે તેમની નજર ચૂકીને 93,000 અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા. આ શિયાળાની સિઝનમાં અમરેલી માટે સૌથી ઠંડી રાત રહી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા તાપમાન મુજબ 13 ડિગ્રી તાપમાન સાથે અમરેલી શહેર સૌથી ઠંડુ રહ્યું, તો નલિયામાં પણ લઘુત્તમ તાપમાન 13.4 ડિગ્રી સેલ્સિયસ સાથે ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે. હાલ તમામ શહેરમાં તાપમાનનો પારો ગગડીને 20 ડિગ્રી નીચે જતો રહ્યો છે. આગામી દિવસોમાં હજી પણ 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. હજુ પણ ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં દિવસનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 3 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધારે છે, જેના કારણે બપોરે ગરમીનો અહેસાસ થાય છે. વલસાડ એસઓજી ટીમે વાપીમાંથી એક બાંગ્લાદેશી નાગરિકની ગેરકાયદેસર વસવાટ કરવા બદલ ધરપકડ કરી છે. આ કાર્યવાહી 10 નવેમ્બરની રાત્રે વાપી જીઆઈડીસી વિસ્તારમાં યુપીએલ બ્રિજ નીચેથી કરવામાં આવી હતી. એસઓજી ટીમ વાપી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે ચોક્કસ બાતમીના આધારે યુપીએલ બ્રિજ નીચે તપાસ હાથ ધરી હતી. ત્યાંથી ફારૂક શેખ નામનો શંકાસ્પદ પુરુષ મળી આવતા તેની પૂછપરછ હાથ ધરી હતી. પ્રાથમિક પૂછપરછમાં તે હિન્દી ભાષામાં ઉડાવ જવાબ આપતો હતો, તેથી તેને વધુ તપાસ માટે એસઓજી કચેરી ખાતે લઈ જવાયો હતો. ત્યાં તેણે પોતાનું નામ મહંમદ ફારૂક હુસૈન મિયા જણાવ્યું હતું. ફારૂક શેખ હાલ મહારાષ્ટ્રના નાલાસોપારા વિસ્તારમાં રહેતો હતો. તેનું મૂળ વતન બાંગ્લાદેશના બ્રાહ્મણબારિયા જિલ્લામાં છે. તેની પાસેથી બાંગ્લાદેશ સરકારનું નેશનલ આઈડી કાર્ડ મળી આવ્યું હતું, જેનાથી તેની ઓળખની પુષ્ટિ થઈ હતી. કચ્છના નાના રણમાં વરસાદના કારણે રસ્તો બંધ થતા અંદાજે 3500 અગરિયા પરિવાર માટે એન્યુમેરેશન ફોર્મ ભરવાની કામગીરી અટકી ગઈ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે, જેમાં બીએલઓ દ્વારા ઘરે ઘરે જઈને ફોર્મ ભરાવાઈ રહ્યા છે, પરંતુ રસ્તા બંધ હોવાથી અગરિયાઓ સુધી પહોંચવું મુશ્કેલ બન્યું છે. ભારતના ચૂંટણી પંચના આદેશ મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના 5 વિધાનસભા મત વિસ્તારો 60 દસાડા, 61 લીંબડી, 62 વઢવાણ, 63 ચોટીલા અને 64 ધ્રાંગધ્રામાં તારીખ 1/1/2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં ખાસ સઘન સુધારણા કાર્યક્રમ જાહેર કરાયો છે. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં મતદાર યાદી સુધારણાની કામગીરી શરૂ કરાઈ છે. આ સુધારણા કાર્યક્રમમાં એન્યુમેરેશન તબક્કા હેઠળ સુરેન્દ્રનગર જિલ્લાના કુલ 1518 મતદાન મથકો પર 1518 બૂથ લેવલ ઓફિસરો દ્વારા હાઉસ ટુ હાઉસ મુલાકાત શરૂ કરાઈ છે. વડોદરા આરટીઓ કચેરી ટુ વ્હીલર વાહનોના પસંદગીના ગોલ્ડન, સિલ્વર અને અન્ય સિલેક્ટેડ નંબરોની ફાળવણી માટે ઓનલાઈન ઈ-ઓક્શનની શરૂઆત કરશે. આ અંગેની નવી સિરીઝ GJ06SM ના નંબરો માટે આગામી તારીખ 15 નવેમ્બર 2025થી ઈ-ઓક્શન શરૂ થશે. પસંદગીના નંબરો લેવા માંગતા વાહન માલિકોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરીને ઓક્શનમાં ભાગ લઈ શકાશે. ઈ-ઓક્શનની મહત્વની તારીખો અને સૂચનાઓ: રજીસ્ટ્રેશન અને અરજીનો સમયગાળો 15 નવેમ્બર 2025 બપોરે 4 વાગ્યાથી 17 નવેમ્બર 2025 બપોરે 4 વાગ્યા સુધી ઓનલાઈન ફોર્મ રજીસ્ટ્રેશન અને અરજી કરવાની રહેશે. બિડિંગનો સમયગાળો 17 નવેમ્બર 2025 બપોરે 4 વાગ્યાથી 19 નવેમ્બર 2025 બપોરે 4 વાગ્યા સુધીનો બિડિંગ ઓપન રહેશે.